નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે 16 ડિસેમ્બર આજના દિન વિશેષમાં વાત કરીએ તો આજે વિજય દિવસ. ભારતમાં દર વર્ષે 16 ડિસેમ્બરના રોજ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં પૂર્વે પાકિસ્તાન મુદ્દે યુદ્ધ થયું હતું, જેનો 16 ડિસેમ્બરના રોજ અંત આવ્યો હતો. તેથી આ દિવસ ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા અમર જવાનોની યાદમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યુદ્ધના અંતે પૂર્વે પાકિસ્તાન આઝાદ થયું હતું અને બાંગ્લાદેશ નામના નવા દેશનું નિર્માણ થયું હતું. જેથી 16 ડિસેમ્બરને બાંગ્લાદેશમાં સ્વતંત્રતા દિવસ અથવા તો બીજોય દિવસ તરીકે ત્યાં ઉજવવામાં આવે છે. 13 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં ભારતના પૂર્વ લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા સામે પાકિસ્તાનના પૂર્વ લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીએ 93,000 સૈનિકો સહિત ભારત સામે આત્મસમર્પણ કર્યું હતું. વર્ષ 1971માં યુદ્ધમાં આશરે 3900 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે 9,851 જેટલા ઘાયલ થયા હતા. આ યુદ્ધ સમયે ભારતીય સૈન્યના વડા જનરલ માણેકશા હતા તથા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા. આ દિવસે દેશની રાજધાની નવી દિલ્હીમાં ભારતીય સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાની પાંખના વડા ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રીય યુદ્ધ મેમોરિયલ ખાતે શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પિત કરે છે. વર્ષ 2020માં આ યુદ્ધના 50મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નેશનલ વોર મેમોરિયલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાશ્વત જ્યોત સાથે 4 સ્વર્ણિમ વિજય મશાલ સળગાવી હતી, જેને 1 વર્ષ સુધી આ યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત બહાદુર સૈનિકોના ગામ સહિત સમગ્ર ભારતમાં ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. એટલે કે વિજય મશાલ લઈ અને સમગ્ર ભારત દેશની અંદર ગામે ગામ જે આવા બહાદુર સૈનિકો હતા ત્યાં જઈ અને આ વિજય મશાલ ફેરવવામાં આવેલી હતી. ભારતમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ દિવસ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.